રામ રામ ની સીતારામ। જો આજે પ્રભુ સેવા આશ્રમની અંદર આ છોકરાનો જન્મદિવસ હતો, તો એણે વિચાર કર્યો કે આજે પ્રભુ સેવા આશ્રમની અંદર આપણે હેપી બર્થડે ઉજવીએ। જો બધા દોસ્તો મિત્રો ઘરના સભ્યો બધા આવીને પ્રભુ સેવા આશ્રમની અંદર આજે એમનો જન્મદિવસ ઉજવ્યો। બધા પ્રભુજીને ભોજન સમારંભ કરાવ્યું અને જન્મદિવસની ઉજવણી કરી। તો બેટા હેપી બર્થડે। આવું નવું કાર્ય કરતા રહો પ્રભુ સેવા આશ્રમની અંદર। તમે પણ મજા કરો, પ્રભુજીને પણ મજા કરાવો। જો તમે આને બહુ સારો વિચાર આવ્યો છે તો બને એટલો આ વિડીયો શેર કરજો, જેથી કરીને બીજા લોકો જન્મદિવસ ઉજવવા માટે આશ્રમની અંદર આવે। પ્રભુ સેવા આશ્રમ સુરત। જો દોસ્તો બધા પ્રભુજીને ખુશ કર્યા, મજા કરી, પ્રભુજીને પણ મજા આવે। જો તમે આજે જન્મદિવસ આ ભાઈનો ખૂબ ખૂબ અભિનંદન કે એને આવો સારો વિચાર આવ્યો કે હોટલમાં જઈને ફાલતુ ખર્ચા કરવા, એની કરતાં આપણે અહીંયા મહેમાનને બધાને જમાડી દીધા અને પોતે પણ અહીંયા પ્રભુજીને જમાડ્યા, ભોજન કરાવ્યું, બધા પ્રભુજીને મજા કરાવી। જુઓ પ્રભુજી પણ ખુશ થઈ ગયા હતા। જન સેવા એ જ પ્રભુ સેવા। જેથી કરીને આ વિડીયો શેર કરો તો બીજા લોકો આશ્રમની અંદર જન્મદિવસ ઉજવવા માટે આવે। તમે જોઈ શકો છો આવા વિચાર આવ્યો એટલે બહુ સારું કહેવાય। જન સેવા એ જ પ્રભુ સેવા। જો બધા પ્રભુજી ખુશ છે, જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે ડાન્સ સાથે। જુઓ પ્રભુજી કેટલા આનંદમાં છે। જુઓ તમે પ્રભુજી જુઓ, એટલે તમે પણ આવો જન્મદિવસ ઉજવવા માટે। જો પ્રભુજી કેટલા ખુશ છે, કેટલા આનંદમાં છે। ખાલી આ વિડીયો શેર કરવાથી પણ તમને પુણ્ય મળશે। બીજા લોકો આવશે તો એનું પુણ્ય તમને મળશે। તો આ વિડીયોને શેર કરજો અને કોમેન્ટમાં સીતારામ લખજો। જો દોસ્તો મિત્રો પ્રભુજી કેટલા ખુશ છે। અવશ્ય મુલાકાત કરો આશ્રમની, પ્રભુ સેવા આશ્રમ। હું તો અવારનવાર જાતો, મને સેવા કરવાનો લાભ મળે છે। હું પણ ડાન્સ કરી રહ્યો છું। જો બધા પ્રભુજી ખુશ છે। જો તમે મસ્ત ડાન્સ કરે છે બધાય। સીતારામ।